કેમેરા નથી યાર. જય દ્વારકાધીશ, જય ઠાકર. કેમ છો બધા? મજામાં જ હશે કે આપણા લોક જોતા હોય મજામાં જ હોય છે. ને અત્યારે વાગી ગયા છે 9:30 ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. 9:30 થયા છે. આજે કેટલી તારીખ છે? 10. આજે શું છે કોમેન્ટમાં દેજો. ને ખજૂરભાઈ જેવું આપણાથી ન થાય યાર. આપણે થોડું થોડું કરશું તો એના માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા સપોર્ટની જરૂર છે યાર. સબસ્ક્રાઈબ જો તમને બટન દેખાતું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર. પ્લીઝ સપોર્ટ કરશો તો આપણે કંઈક આગળ જઈને આપણે પણ કંઈક નામ બનાવશું ને કંઈક કરશું. અત્યારે લેબ ચાલુ છે, લેબ ચાલુ રહેવા દો. ઓહો કાંડર છે કે આ શું છે મને તો હાલો ને વાંધો નહીં, આપણે ના જોવાનું જોઈએ. કુદરતી વસ્તુ છે આપણે નહીં જોવાનું. તમને કે ઘરમાં કેમ આટા મારે આ પગ છે ને ડેન્ગ્યુનો અસર થઈ ગયો હતો મને. ડેન્ગ્યુ એટલે હોસ્ટેલે હતો અકોલવાડી ગીર તપોવન તાલાળા રોડ ઉપર જ છે. અકોલવાડી તપોવન આવો તો ક્યારેક મળજો. પરેશ રબારી કરીને ના કહેજો ને, આવો તો મળજો. રેડી? ઓકે. તમને એમ લાગે ખોટું બોલતો હશે ને આ મશીન તે મશીન, ડેન્ગ્યુનો અસર શ્વાસમાં થઈ ગયો તો જોઈ લો. આ જ્યારે અહીંયા ઠેલી છે. ને પછી આપણે હાઈ ક્વોલિટી કે આઈફોન વાપરી શકીએ. તો કે આવો કેમેરો છે તમને સારું લાગે તો વિડીયો જોજો ગરીબ માણસોનો. પછી બદલાવી નાખજો. બીજું કાંઈ નથી થવાનું યાર. જો આવા કંઈક ઘર છે એમાં ડેન્ગ્યુનો અસર થઈ ગયો હતો મને. ડેન્ગ્યુ એટલે હોસ્ટેલે હતો અકોલવાડી ગીર તપોવન તાલાળા રોડ ઉપર જ છે. અકોલવાડી તપોવન આવો તો ક્યારેક મળજો. પરેશ રબારી કરીને ના કહેજો ને, આવો તો મળજો. રેડી? ઓકે. તમને એમ લાગે ખોટું બોલતો હશે ને આ મશીન તે મશીન, ડેન્ગ્યુનો અસર શ્વાસમાં થઈ ગયો તો જોઈ લો. આ જ્યારે અહીંયા ઠેલી છે. ને પછી આપણે હાઈ ક્વોલિટીના તો કેમેરા નથી યાર. કેમ કે આપણે એટલા બધી તો પૈસાવાળા નથી કે આઈફોન વાપરી શકીએ. તો કે આવો કેમેરો છે તમને સારું લાગે તો વિડીયો જોજો ગરીબ માણસોનો. પછી બદલાવી નાખજો. બીજું કાંઈ નથી થવાનું યાર. જો આવા કંઈક ઘર છે એમાં અહીંથી તો પાણી ઉતરે છે. આ મંદિર પાસે થોડું પાણી ઉતરે છે. જોઈ લો. તો મારા પાછું કાલે છે શુક્રવાર, તો હોસ્ટેલે જવાનું છે. ને હું ત્યાંથી આવું તો મારે કેટલો ટાર્ગેટ તમારાથી થાય કે તમે એટલી સબસ્ક્રાઈબ પૂરી કરી દેશો? કેટલી કરશો? આપણે ખજૂરભાઈની જેમ જ મહેનત કરવી છે. એક દિવસ જરૂર કરીશ. ઓકે? જરૂર કરશું. બીજું તો હું બતાડું તમને? એવું તો કંઈ છે જ નહીં મારા ઘરમાં. ને હા આમાં તમને શું દેખાય? પંખો છે. કાલે હોસ્ટેલે જ જવાનું છે. કેટલા 10 દી થઈ ગયા અહીંયા આવ્યું ને એના 10 દિવસ ઘેર રોકાણો, આરામ બારામ કર્યો. પછી થોડાક પગ મેળમાં આવ્યા તોય વાહો ને આ બે ખંભા તો દુખે. પણ ભણવું તો પડે ને યાર. ભણ્યા નહીં તો શું થાય? ભણવું પડે, બહુ જરૂરી છે. આપણે પણ ખજૂરભાઈની જેમ એક દિવસ ગરીબ માણસોની મદદ કરશું. તો એક તો લાલજીભાઈ જોઈ લો અત્યારે કેટલા ફેમસ થઈ ગયા. એના પપ્પાય નથી તો એને ઘરકામ ચાલુ છે, પણ યુટ્યુબની કમાઈથી વિડીયો બનાવીને. જો એમ લાઈફ આપણી ચેન્જ થાય. તો કોઈને પણ એવું હોય કે હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું અને મારા વિડીયો હાલતા નથી,
હાલતા નથી એવી વાત નથી, ગામનાનો સપોર્ટ હોવો જોઈએ થોડોક એટલો. એ બાકી પાડોશી ભલે દાંત કાઢતા હોય, ઘરના ભલે દાંત કાઢતા હોય, એ દાંત કાઢવાનો સામે નથી જોવાનું આપણે. આપણે સખત વિડીયો ચાલુ જ રાખવાના છે. જ્યાં સુધી 1000 ઉપર વ્યૂ આવે નહીં ત્યાં સુધી વિડીયો ચાલુ જ રાખવાના છે. પછી જો 1000 ઉપર વ્યૂ વધી ગયા, અત્યારે મારે તો એવું કંઈ નથી, ઘરના બધી દાંત કાઢે છે, ભલે કાઢવા દો, એક દિવસ જોઈ લઈશું. ઓકે, હું જોઈ લઈશું, ઊંધું નહીં સમજતા. સબસ્ક્રાઈબ જોઈ લેજો કેટલા થશે. બીજું કંઈ ને આવી કંઈક ખુરશી છે ને કેમેરો હાયલા કરે યાર. આવો કેમેરો, ઝાંખો કેમેરો જોઈને તમે વિડીયો બદલાવી નાખો એનો હાલે. હાલો તો ખબર કાઢવા આવ્યો તો જય દ્વારકાધીશ, જય ઠાકર.